હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં। તો ભાઈ આપણે ઘણા દિવસથી આપણે વિડીયો ઉતારવાનું બંધ હતું, કેમ કે મારે બહુ કામ હતું। અને ભાઈ આપણે આજે નવરા થઈ ગયા તો આપણે વ્લોગ ઉતારી લીધો। અને ભાઈ આ પાછળ દેખાય નહીં, આપણે નારેળીનો બગીચો છે, થોડોક જ છે, વીઘા એકનો હોય છે, 1 વીઘા જેટલો। અને આ પાછળની જમીન છે એ આખી ખુલ્લી છે। આમાં થોડા કાગરો હતા, કેમ કે આપણા ભાઈના ભાઈ લગ્ન હતા અને સગાઈ હતી ભેગી, એટલે આમાં કાગરું બધી ભેગું થઈ ગયું। તો મને એવું લાગ્યું કે હાલો ની આ ખેતરમાં આપણે આટો મારતા હોઈએ। તો આપણે ભાઈ આ ખેતરમાં આટો મારવા આવ્યા, તમે પણ જોઈ લો। આ અમારું ખેતર છે, જો ઓલો હેડો દેખાય ને આ નારેડી, અહીંયા સુધી ભાઈ આપણું ખેતર છે। અહીંયાથી પછી આ બગીચો છે એ આપણા કાકાનો છે। અને ભાઈ આજ આપણે આપણા ખેતરમાં ડ્રીપ ફિટ કરાવી, તો તમે જોઈ લેજો ડ્રીપ કેવી છે એ। તો હું ત્યાં જઈને ડ્રીપનો બ્લોગ પાછો ચાલુ કરું, તો તમે જોઈ લેજો। તો મિત્રો ફાઇનલી આપણે ડ્રીપ ફિટ કરી, ત્યાં આપણે પૂગી ગયા। જો ભાઈ આપણે આ નળિયું નાખી ગયેલ છે, આ બધીમાં આપણે સહી રાખી પાડી ગયેલ હતી, પણ આપણે પાછી બૂરી દીધી આખી। એમ કેવું થોડી ઘણી બૂરી દઈએ ને તો આપણે આમાં પાઇપ નાખો એ માથે મોટું ઢેફું પડ્યું હોય તો ભાંગે નહીં, બાકી પાઇપ તૂટી જાય તો પાણી પછી નીકળી જાય। હજી ભાઈ આગળનું તમને આખું કનેક્શન ફિટ થઈ ગયેલ છે તે બતાવું કેવું કનેક્શન છે। તો વ્લોગમાં તમે બન્યા રહેજો। તમારે તો ભાઈ જો આપણે ફિટ કરાવી હોય તો તમે મને ફોન કરી શકો, હું મારા નંબર આપી દઈ, તો આપણે ડાયરેક્ટ ભાઈ આપણે ફોન કરી દઈશું ડ્રીપવાળા ભાઈને, તો એ તમારી અહીંયા ઘરે આવે અને ફિટ કરી જાહે। તમને કોઈ વસ્તુની ખામી નહીં રાખે। તો આવી રીતના આપણે ભાઈ આખું કનેક્શન આપ્યું। અહીંથી આમ જા આપણે 2 ઝોન બનાવ્યા, આ પહેલા ઝોનનું છે અને આ બીજા ઝોનનું છે। તો આગળ આવો, આપણે ભાઈ ટીસી છે, આપણે સબસ્ટેશન। અને ભાઈ જો આપણે બધું છે ને અહીંથી ને કંટ્રોલ કરવાનું થાય। આ રીતના ભાઈ જો કાલે એક ભાઈ એક બાપા આવ્યા હતા, એને બધું ફિટ કરી દીધું। મહિના દિવસ પહેલાં આપણા આ પેરાગોન કંપની છે ને, પેરાગોન કંપનીને આપણે ડ્રીપ લગાડી તો આવી ગયા હતા બધાય। આમાંથી ભાઈ આપણે ખાતરની એવું બધી પાઈ શકીશું। આ નળી છે, તો ભાઈ તમે જોઈ લો, આપણે દવા છાંટવાની ઉપાધિ નહીં। જો આપણે મોલની માથે છાંટવી હોય ને તો આપણે પંપ લઈને ભાઈ દવા છાંટી દેવાની, બાકી આમાં તો આપણે અહીં ડોઇલ રાખી દેવાની। સલ્ફરને આપણે પાવું હોય ને તો એ આનાથી આપણે ભાઈ પાઈ શકીશું। પછી આ છે ભાઈ એરવાલ, આ છે આપણા ઘરે હેઠના અહીંથી ને આપણા ઘરે પાણી જશે એવું છે। પછી અહીંથી ને આપણે અંદર આપણા ખેતરમાં આમ પાણી જશે, આમ ઓલી બાજુ। પછી આ ભાઈ પ્રેશર છે, પ્રેશર આપી ગયેલ। આપણે 1.5 સુધી રહેવું જોઈએ, વધારે પ્રેશર થાય તો ઓલો વાલ ખોલી નાખવાનો, ત્યાંથી ને પાણી બાયપાસ થઈ જાય અને પાછું આપણે કૂવામાં નાખી દેવાનું। કૂવો હમણાં તમને બતાવું। આ પણ ભાઈ એરવાલ છે, આ પણ એરવાલ છે। આનું તો તમને મેં કહી જ દીધું। કોઈને ભાઈ ડ્રીપ નખાવી હોય તો મારો સંપર્ક કરજો, મારા નંબર હું આપી દઈ। આપણે ભાઈ કોઈ ઈમેલ કરજો, વોટ્સઅપ નંબરે આપણે છે બધી છે। આપણા કાકાનો બગીચો છે। આ છે ભાઈ આપણો કૂવો જ કહેવાય ને ભાઈ। તો ભાઈ સીડીવાળી હોય, આમાં સીડી છે નહીં। ભાઈ જોઈ જો, આમ છે ભાઈ આપણો કૂવો। મોબાઈલ પડી જાય પાછો હાથમાં નહીં આવે, એટલા માટે। તો ભાઈ કાલે તો આપણે અહીંયા બેઠીને આપણે ડ્રીપ ફિટ કરી હતી। પછી આપણે આખું મોટરનું કનેક્શન બધી અહીંથી ને છે। આ ટાટર છે, ફ્યુઝ છે, આ મીટર છે, પાવર બતાવે અટાણે। થોડુંક સેટું રહેવાય, અડી જાય તો ભડકો થઈ જાય। એટલે તો તમે ડ્રીપ તો જોઈ જ લીધી છે કેવી છે। આ જો આ રીતનું આખું કનેક્શન છે અહીંથી ને। એક દિવસ આવ્યા હતા JCB વાળા ભાઈ, હોઈ ગયા સરગારીને।
આપણે ડ્રીપ ફ્રીક કરાવી લીધી ભાઈ. હવે હજી આમાં આપણે વાવેતર કરી અને પછી ચાલુ કરવાની છે. આપણે તો નહીં હોય પણ આપણે વિડીયો મગાવી લેવું, પછી આપણે અપલોડ કરી દેવું, કેમ કે આપણે આજ રાજકોટ કોઈ જવાનું છે એટલા માટે. હજી ભાઈ અહીંયા થોડું ઘણું જોન બાકી રહી જાય તો હાલો ને જોતા આવીએ કા. વ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર કોમેન્ટ કરતા રહીજો. તમને કેવો લાગે બ્લોગ એ જણાવી દીજો. બાકી તો પછી ભાઈ આપણે રીતના કામ કરવાનું, બ્લોગ ઉતારવાનું બધું. આ કાલે આપણે ભાઈ આમાં ઢેફાણ બધી આમાં થોડું થોડું નાખી દીધું. જો આમાં અંદર પાઇપ છે, પછી અહીંયા આપણે હોય છે ને પેલું ઝોન અહીં પૂરું થઈ જાય. પહેલાં આપણે અહીંથી ને આ ભૂંગરાથી એટલું આ પેલી નારેડી દેખાય ને ત્યાં સુધીનું પહેલું ઝોન છે આનું. અને પછી અહીંથી ને ઓલી નારેડી દેખાય ને ત્યાંથી ઓલાનું એટલાનું પહેલું ઝોન છે. આ આપણા કાકાનો બગીચો છે. આ અહીંયા બાજરો વાવ્યો, થોડું ઘણું એવું છે. તો હાલો આપણે જઈએ ઘરે, ત્યાં થોડાક વાતું કરી લઈએ, પછી બ્લોગને થોડોક એન્ડ કરી દઈએ. તો બ્લોગમાં બન્યા રહેજો અને હું ઘરે જઈને બ્લોગ ચાલુ કરું ભાઈ.